તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ને યસ ઓફકોર્સ લગનવાળું ઘર છે, પણ લગન જેવું લાગતું નથી. અત્યારે નથી લાગતું. હવે અત્યારે નથી લાગતું, કારણ કે અત્યારે તો આજે તો કઈ એટલું બધું છે નહીં તૈયારીઓ યારી જેવું બધું થઈ ગયું છે. એટલા માટે અહીંયા અંદર બધા બેઠા છે, તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ. હું કયો હવે આખી આમ જો આમ વાકું વળી ગયું. આ પીઠ વાકી વળી ગઈ. તારા આમ સીધા ઊભો તો સીધા. આ સીધા કહેવાય. હા, તો એ પીઠ તો વળી જ ગઈ. પીઠ વળી ગઈ તમારી. હવે તો વળે ને પણ હવે કેમ વળે? વરસ થયા હવે. 85 વર્ષ થઈ તો હવે પીઠું વળે જ ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા આ દવાઈઓ ચાલી. ઓ ભાઈ, દવા તો જો કેટલી દવાઈઓ છે. ઢગલા દવાઈઓ ના હે. તમારે દવા ચાલુ હે કઈ? નહીં, હું તો ઊંઘની એક જ લઉં. બાકી કોઈ દવા ચાલુ જ નથી ને? બીપી કાંઈ નહીં? કંઈ નહીં, એસિડિટી નથી, દુખાવો નથી, કંઈ નથી. તો સારું કહેવાય. બા થોડાક નબળા છે, બાકી તમે તો ફિટ એન્ડ ફાઇન છો. ફિટ એન્ડ ફાઇન. હા, ક્યાં વાત છે. તો અહીંયા પૂજા એનું કામ કરી રહી છે. પૂજા અત્યારે લખવાનું કામ કરે છે, એના વિડીયો બનાવવાનો છે. એટલા માટે અમે લોકોએ કાલે જે પેસ્ટ બનાવી હતી હળદર ને પેલું ચણાનો લોટ ને બધું મિક્સ કરીને, બટ એ કાયમી કરવું અઘરું છે. બટ એનું ઓલ્ટરનેટ અમે લોકો યુઝ કરીએ છીએ આ ફેસ વોશ. જે ફેસ વોશનું નામ છે હિમાલયા ડાર્ક સ્પોટ ક્લિયરિંગ ટર્મરિક ફેસ વોશ. આ ફેસ વોશમાં છે હળદર, અને હળદરના ગુણ તો તમને ને મને પણ ખબર જ છે કે હળદર આપણી સ્કિન માટે કેટલી બેનિફિશિયલ છે. આપણા હોર્મોનલ ચેન્જીસના કારણે આપણા સ્કિન પર ડાઘ રહી જતા હોય છે, યા તો પછી પિમ્પલ આપણે ફોડતા હોય તો ડાઘ રહી જતા હોય છે. સૂર્ય જે છે આપણી સ્કિનને હાર્મ કરે છે, અને એનાથી જે કાળા ડાઘ રહી ગયા હોય છે, તો એના માટે આ હિમાલયાનું ડાર્ક સ્પોટ ક્લિયરિંગ ટર્મરિક ફેસ વોશ છે, જે એ ડાર્ક સ્પોટ્સને છે ને એ દૂર કરે છે અને તમારી સ્કિનને બ્રાઇટ બનાવે છે. હું આ ફેસ વોશ તમને યુઝ કરીને બતાવું. તો આ ફેસ વોશ ટર્મરિક અને લિક્રિકથી બનેલું છે, જે તમારા ફેસ પરના કાળા ડાઘને દૂર કરે છે અને તમારી સ્કિનને નેચરલી ગ્લો આપે છે. આ ટ્રસ્ટેડ છે અને તમારી સ્કિન માટે સેફ છે. બેસ્ટ રિઝલ્ટ માટે તમારે દિવસમાં 2 વાર આ ફેસ વોશને યુઝ કરવાનું છે, અને સર્ક્યુલર મોશનમાં ફેસ વોશ યુઝ કરવાનું છે, જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. અને આ ફેસ વોશ સ્વરસા કોલ્ડ પ્રેસ એક્સટ્રેક્શનથી બનેલું છે, જે હળદરના ગુણધર્મને જાળવી રાખે છે અને તમારી સ્કિનને જરાય ડ્રાય નથી થવા દેતા. તો તમને લોકોને ફરક તો દેખાતો જ હશે ને. જો તમારે લોકોને પરચેસ કરવું હોય આ ફેસ વોશ, તો એમેઝોન, ફ્લિપકાર્ટ, નાયકા અને હિમાલયાના સ્ટોર અને વેબસાઇટ ઉપર તમને મળી જશે. અને જો તમારે આ ફેસ વોશ લેવું હોય અને સારામાં સારું ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાંથી જઈને તમે લોકો પરચેસ કરી શકો છો અને સારું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. અને લિંક ઉપર ક્લિક કરીને અત્યારે જ ચેકઆઉટ કરો આ પ્રોડક્ટને. અહીંયા રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે. ઓકે, હરખી બેહી જા તો સંભારો ભીંડાનો સંભારો, અને બીજું શાક સંભારો રોટલા આજ કાઈ નથી કરું, બાપા થાકી ગયા. અચ્છા, પછી તો ખાવાનું જ છે ને. પછી તો થાકોડો લાગશે, પણ 22 તારીખ પછી બહુ થાકોડો લાગશે ભાઈ. મેન્ટલી થાકોડો લાગશે. મારે તો 2 દિવસ આરામ જ કરવું છે. તમારે જેમ કરવું એમ કરજો. અને આ ઘરમાં ઓલું થઈ જાય, પેલા ખરાબે થઈ જાય બહુ ઘર, બધું ઉછલના પાછળ. રમછટ બોલી જાય. હા, એના હિસાબે. અને આમે ઈ થાકોડો વધારે લાગે. બધું આડાવડું પડેલું હોય ને, એ વસ્તુ બહુ થાક. જોઈને કંટાળો આવી જાય. હા, કાલે એવું નહોતું થતું. કાલે બધું એમનું એમ પડ્યું હતું, કઈ ખબર જ નથી પડતી કે કઈ રીતે કરીએ કઈ રીતે નહીં. સંગ હોય ને એટલે આમ મજા આવે, પણ એટલો આમ થાકોડો. કામથી કંટાળો આવે. કામ તો જો કે રસોઈ ને એવું તો કરાવી લીધું હતું કાલે અમે લગન લખ્યા ત્યારે. હા, અને હા ભાઈ, તમે લોકોએ જો કાલનો વ્લોગનો જોયો તો જોઈ આવજો. મસ્ત બન્યો છે કાલનો વ્લોગ. જે શું કહેવાય, દ્રષ્ટિના પેલા લગન લખેલા હતા એ વાળો વ્લોગ બહુ જ સરસ છે. આ બહેણી નથી મળતી અને આ બહેણી મળી ગઈ, હે ને. આ બહેણીએ ગાંડા ખૈરા હતા કાલે. ક્યાં હતી આ? મમ્મીએ મૂકી દીધી હતી. બોલો લ્યો, આ કાલે આ ડબ્બી ગોથાળે ચડી હતી. આ ડબ્બી કાલે ગોથાળે ચડી હતી, તો ક્યાંય મળતી જ નહોતી આ ડબ્બી. તો હું ઓલે લે કાજુ બદામ ખાતું. તારે કાજુ બદામ જ ખાવાનો, બીજું કાંઈ નહીં ખાવાનું તારે, કારણ કે તારું મારે ધ્યાન રાખવું પડે. પછી કાલ સવાર ઉઠીને આવે ને અનિલભાઈ એમ કે મારી પૂજાનું તમે ધ્યાન ન રાખ્યું. હું તો અહીંયા જાળવે લટકાવતો, સોરી ઓલા પહેલે કે આમ જે માંગે એ આપતો હતો, બરાબર છે. તો પછી એ પછી મારે તકલીફ પડી જાય ને યાર, સમજ્યા?
શું છે આજનો પ્લાનિંગ શું છે હવે આજે શું કરવાનું જો ગોઠવણી કરીએ કે આમાં કેમાં કઈ કઈ વસ્તુ જોઈએ એ અને પેકિંગ બનાવીએ બધું મૂકવા ક્યારે જવાનું સમાજે સમાજે તો હજી માંડવા દિવસે જાય તે દી માંડવા આગલે દિવસે રાતે કીધું બધું અહીંયા કે બધું સમાજે બધું સમાજમાં અહીં ઘરે હવે કોઈ કઈ રાખતું જ નથી જ્યાં અમારા ગોળતણા હતા ને મારા ને પૂજાના બસ ત્યાં જ છે દ્રષ્ટિના લગ્ન તો અત્યારે તો ઘણું બધું વેલ સેપ થઈ ગયું છે પપ્પાના શબ્દો વેલ સેપ થઈ ત્યાં વેલ સેપ થઈ ગયું છે બધું એટલે બધું આમ બધું રેડી જ છે સારું કરી નાખ્યું છે અત્યારે એમ તો બાબુ નહીં બેબી છોકરા બરાબર બેબી કાંતા બેબી દાદાએ કોઈ દી કીધું બા તમને કાંતા બેબી બોલાવડાવું ના રે દાદા ઓ દાદા દાદા એ આવશે તો જ અડધી કલાક થઈ જાય નહીં નહીં આવ્યા ઈ કે મને કાંતા બેબી કોઈ દી ન કીધું ઈ કે ઈ કે મને કાંતા બેબી કોઈ દી ન કીધું બોલો તો ખરા એકાદ વાર હવે હું બોલે એમને એકાદ વાર તો બોલજો કાંતા બેબી ન બોલાય કઈ દે એવું અરે કંદા ખાલી માંડવા એમ નહીં ઈ કે હવે નાના થઈ ગયા એમ હવે મોટા નથી અમે જેમ ગટપણ આવે ને એમ નાના થતા જાય મેં કીધું તો ભાઈ તમને દાદા કાંતા બેબી કહે ને હે નહીં. હું કાંતા બેબી કાંતા બેબી એ આઈ તો શરમાઈ ગયા કઈ બોલે એ જોયું કઈ જોયું? બોલે ઈ તો આપણને નથી કહેતા બાકી બોલે તો છે એને બોલવું તો જાય ને તમે શું કહો છો તમે શું કહો છો પ્રેમુ પ્રેમુ બાબુ પ્રેમુ બાબુ બોલો 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 ના રે ના એમ પ્રેમુ કહી દે લાલ પ્રેમુ બાબુ મેં ઝઘડતા હોય ત્યારે તો તું તારી કરતા મેં સાંભળ્યું છે ચાર તો થઈ જાય ઈ કે કઈ એમ તો ઝઘડતા હોય ત્યારે તો કહેવાય જાય ને તું હા તો બોલો પ્રેમ કરતા જ હોય તને તો બરાબર બરાબર એ તો કરતા હોય ને કે દીકરાનું વહુથી પોતાનું પોતે એને એને કે આદિત્ય નથી કરતો મને કરો એમ બોલો આદિત્યને નહીં કરવાનું પોતા એમ બોલો એમ બોલો એને નહીં કરવાનું તો પહેલા એમ કહેતા કહેતા મારો પહેલા નહીં મારો પહેલો પોતો છે પહેલો પોતો એ કદાચ આઈ નહીં વાલો હોય હું જ વાલો હોય એને એને નહીં તમારે મને વધારે પ્રેમ કરવાનો એમ કરું તને મને વધારે વધારે કરીશ મને બા મને ખોટું લાગી જશે હો. નહીં, વધારે કરીશ કરીશ નહીં કર્યું જ છે મને મને જ પ્રેમ કર્યું છે હા એમ કે પૂજા કોને વધારે પ્રેમ કરું પૂજાનો વધારે પ્રેમ કરું આદિત્ય પછી આવે છે પછી આદિત્ય જુઠ્ઠો તો શું કર્યું એને બા આંખ મારી એને કહેતા દ્રષ્ટિ એ પછી આવે ચિંતા નહીં પછી આવે આદિત્ય પહેલા આ આદિત્ય જ પેલો પોતો હતો હે તો ભાઈ ઈ પેલા પોતાનો હરખ તો વધારે હોય પોતું કર નાખીશ બા આનું હું પોતું કર નાખીશ ના ના પોતું ન કરાય પોતો છું તો પોતું કરી નાખી કે જોઈ લો તો ભાઈ અત્યારે અહીંયા મહેંદીની રસમ ચાલુ હતી ને મહેંદીની રસમ પૂરી થઈ ગઈ છે પૂજાએ કરી છે મહેંદી સરસ મજાની તમે ચલ જો સૂત મેં ક્યાં લખ્યું છે આદિ ગોતું તો પડશે હો કદાચ મારે ઓ માય ગોડ બહુ અઘરું છે ગોતું કેટલી બધી મહેંદી લગાડી છે તે ઓ મળી ગયું પગમાં બી લગાઈ ગયા પગમાં કેમ કરી તે હે પગમાં કેમ કરી કારણ કે આપણે બી મંડપમાં બેસી જવાનું છે અચ્છા અણવર તરીકે હા હવે માંડવ આને અણવર બનવાનું હોય ને શું હોય એ તો છે જ હા અણબો છે અણબો તો અત્યારે અહીંયા સરસ મજાની મહેંદી કરેલી જોવા મળી રહી છે તમને લોકોને અને આમાં પણ ક્યાંક છુપાવેલું છે સ્મિતનું નામ સ્મિત હાય હાય મળી ગયું સિક્રેટ નામ હે સિક્રેટ નામ છે ઓકે આમ કરતો હું લખું સ્મિત કી દુલ્હનિયા
સ્મિત કી દુલ્હનિયા અચ્છા મેં કીધું સ્મિત કી દુનિયા પછી હું જા સ્મિત કી દુનિયા આવો મોકલો ફોન આવે પણ કોઈ ક્યાં ડેટ બતાવી દો આમ હા જોરદાર 22/4/2025 ક્યાં વાત હે ક્યાં વાત હે પગમાં પણ કરી છે આ લોકોએ આના પગમાં આખા પગમાં મહેંદી કરેલી છે આવે અને આને આવી રીતે કરેલી છે 0523 તું જાય શૂન્ય શૂન્ય હોય 0 ના હોય તો શૂન્ય તો અમે લોકો ઓલામાં જોતા ડોરેમોનમાં આટલી જ આ લોકો બસ આટલું જ બોલ આટલું કર્યું ને એમાં મેં ભૂસી આપ્યો ના એ તો થાય અચ્છા રોંદા તે કરેલી એમ હા અચ્છા બ્રાઇડ ટીમ બ્રાઇડ અચ્છા હોય મેં કીધું આ બ્રાઇડ અત્યારથી બની ગઈ શું છે ના રે ના એની પહેલા મને એ જ બતાવી તો મેં કીધું બ્રાઇડ તો પછી આમ બતાવ્યું કે ટીમ બ્રાઇડ છેલ્લે થઈ રહી છે મમ્મીની મહેંદી હજી નહીં ના ફેની બાકી છે અહીંયા મહેંદી બે હાથમાં એક એક થાય એટલે તરત થઈ જાય આમ વાર ના લાગે એટલું બધું આવા કેવી મજા આવે એની મમ્મી લખાઈ દો કાંતા મેં દાદાને કીધું મેં કીધું લખાઈ દો કાંતા તો એ કે ના કે અમે હવે વૃદ્ધ થઈ ગયા ને તો ના હારા લાગે મેં કીધું આદિ બી મુકાવાનો છે આદિ તું હા જાવા દે પૂજા લખી દેજે ના મમ્મી પૂજા લખવું જ પડશે બરાબર હા લખાય તો હું આ ભૂસી નાખું મેં કરાય પણ વાંધો નહીં પૂજા લખી દે હા કરાય નહીં કરાય આદિ આટલું ચત્તું મૂકી અરે મને તો મહેંદીની સુગંધ જ ના ગમે હું અત્યારે નહીં કરાવું ખાલી અત્યારે પૂજા લખવાનું છે એ લખવું. અત્યારે મને મહેંદીની સુગંધ જ નહીં ગમતી બરાબર અત્યારે કે તને ક્યારે નહીં ગમે પણ પૂજા તો તારે લખાવું જ પડશે ને તો પૂજા જ નહીં આવે એક કામ કરજે પૂજા મને પેનથી લખી દેજે નહીં પેનથી લખજે પૂજા લખવું પડશે અને નહીં લખવું અને નહીં જ લખવું હવે તો પાવરથી કેમ કહીએ હે પૂજા પ્રેમથી કહી દે તો લખી આવ્યા મમ્મીને કહી દે યાર પૂજા લખાવાનું છે એટલે લખાવાનું છે પછી તારે જે કરવું પણ પૂજાને લખાઈ તો પૂજાને શું થાય હાથમાં પૂજાને સારું લાગે બસ that's it. એટલે પૂજા હાથમાં લખાવો ને તો ખોટું ખરાબ લાગે શું ખરાબ શું આ એમ લાગે કે હાથમાં પૂજાને લઈને ફરું હાથમાં જ લઈને ફરે ને મને ના એવું ન લખાય શું ના લખાય નહીં હું પૂજા નહીં લખી દેજે આ પૂજા લખી દેજે પાવરથી કે હવે તો નહીં જ લખે હવે પૂજા લખાવી દેજે નહીં પહેલાં બોલી દીધું ને હવે પહેલાંનું સારું ન થાય એમ એકવાર પેલું તારે વાનું જોઈએ છે એકવાર ગ્લાસ તારે વાનું તૂટી ગયો જોઈએ છે? ઓ મારી અથડીમાં પૂજા પણ મને બ્લેક હોય તો ગમે મને આવી કેસરી નો ગમે કેસરીનો એક દિવસ કેસરી એ જો હું પ્રેમ કરતી હઈશ ને તને તો એકદમ બ્લેક આવશે એવી નહીં. રીતે હોય હે ને મમ્મી તો સમજી લે કે આવી જ ગયું બસ આદિ પૂજા આદિ હાથમાં પૂજા લખે બરાબર અને એને એકદમ બ્લેક કલર આવે એટલે માટે એમ કે એટલે હું લવ કરું છું એને બરાબર એ વાત થયું ને બરાબર એટલે આજ તો પ્રૂફ થઈ જ જાય કે હું તને પ્રેમ કરું છું કે નહીં હા પણ મેં માની લીધું કે તું કરે છે તું જે બી વિચાર બોલો લ્યો નહીં થાય એ આમાં બતાય તો સ્મિત ક્યાં લખેલું એને મળી જાય આંગળા વચ્ચે લખાઈ નાખ્યો હોત તો હજી આંગળા વચ્ચે આપણને ખબર હોય ફોન આના તો તું ખોટો જ આઈફોન લઈશ whatever, એ બધું કઈ નહીં જોવાનું બરાબર તારે પૂજા લખાવવું પડશે ને તો તારે મને બીજા 2 આઈફોન લઈ આપવા પડશે ઓહો નહીં ભેગું થાય ભાઈ હું એના પૈસા આપીશ આપણી તો તેવડના છે આઈફોન લઈ દેવાની તારા પૈસા એ મારા પણ મારા તો મારા છે જ હમ. મારા એ મારા નથી એ તો તે મારું પેન્ટ તો ગાઈસ અત્યારે આદિ લખાવી રહ્યો છે પૂજા લખાવા જાય છે આદિત્ય આમાં પૂજા લખવાનું ખાલી આવે પૂજા લખી દો આને અરે બાદી નહીં મેં તો એને ખાલી કીધું જ છે હે ને એમ તો માની જાય ત્યાંની હાથમાં લખાય ને હથેળીમાં લખાય ને આદિ તે જે જગ્યાએ લખાયું ના એવું ના હોય ધીસ ઇઝ હાથમાં જ લખાવ મોટા અક્ષર એકદમ લખી દો કે ભાઈ પૂજા મોટા અક્ષરે નહીં લખતા હા બેન પૂજા એમ નાના જ અક્ષરે લખજો પૂજા. બસ આઈ લવ યુ હવે એવું બધું ના હોય પૂજા બસ યુ આર માય લાઈફ ડન 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 પછી છે ને હા ઉપર અહીંયા ડોટ કરી દો ડોટ હવે કે ને હવે અચ્છા અહીંયા ડોટ કરીને પછી અહીંયા ફ્લાવર કરી દો ફૂલ સ્ટોપ એક ફ્લાવર કરી દો લા 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 થેન્ક યુ થેન્ક યુ અરે વિખાઈ ગયું ઓય જાને એવું કરતો નહીં બરાબર તો
ગાઈસ આદિત્યએ પણ મારી માટે લખાઈ દીધું છે થોડુંક ઝઘડીને વગડીને પણ ઠીક છે બાબુ જોઈ લો વિખાઈ વિખાઈ ગયું. કેવું છે મસ્ત લખ્યું ને લખાવું જ પડે ને બા તમારે નહીં લખાવું મારા હાથમાં મહેંદી છે હવે હું કંઈ જ નહીં કરી શકું ગાઈસ બરાબર છે રાખજે હો દીકુ મેં એવું ના શું હોય. તીકો મેં ચીકુ એ વિખાઈ જાય તો ઓલે માં તીકુ મેં શીકુ આજ તો આદિ ડાન્સ પણ કરવાનો છે હાલતી જ કેમ મમ્મી એને કોને એને ડાન્સ કરવાનું બી બાકી છે એને કહો છો ડાન્સ કરે કરવાનું જ હોય ને તે. તો એક તો કોઈ વાતે માનતો નહીં હા આટલું જોઈ ને તો બોલ ઓય બોલ દીપિકા પાદુકોણ કોઈ મને બોલાવે છે અભી હા એ બી કીધું ને એટલે ન સંભળે દીપિકા પાદુકોણ પૂજા મિસ્ત્રી પૂજા ગોસ્વામી આ બધા અત્યારે ઊનો લઈને બેઠા છે તમે જોઈ શકો છો રમી રહ્યા છે અત્યારે લગન જેવો માહોલ છે પણ એમાં ઊનો રમી રહ્યા છે અત્યારે હું એડિટિંગ કરી રહ્યો છું અહીંયા ઓ ભાઈ અભી પાસે તો બધાય ઓલા હે તો બસ ગાઈઝ અમારી મહેંદીનો તો કલર આવી જશે કાલે અને કાલે બહુ જોરદાર ફંક્શન થવાનું છે અમે લોકો જવાના છીએ કુમારને ત્યાં શું કામે જવાના છીએ કુમારને ત્યાં દાંડિયા રાસમાં મતલબ સંગીતનું ફંક્શન છે કાલે ત્યાં અને સંગીતના ફંક્શનમાં કેમ જવાના છે હું બધું તમને કાલના બ્લોગમાં કહીશ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ ફાટી જ ગયું હતું ત્યાં દાંડિયા રાસમાં એમાં ઓલો સલવાર ફાટી ગઈ હતી ને હા તો હું એટલે તેથી પપ્પા કે